મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં લગ્ન કરાવી આપવાના બહાને ભોળા પરિવારોને શિકાર બનાવતી એક સંગઠિત ટોળકીનો મામલો સામે આવ્યો છે। ગાંધીનગર જિલ્લાના ઈસનપુર મોટા ગામના રહીશ રિંકેશ કુમાર જીતુભાઈ પટેલ સાથે લગ્નની લાલચ આપી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ 11,30,100 રૂપિયાની છેતરપિંડી થઈ છે। ફરિયાદી રિંકેશ કુમારના લગ્ન માટે તેમના પિતાએ પોયડા ગામના જીરાજસિંહ ઉર્ફે રાજુભાઈ ચૌહાણનો સંપર્ક કર્યો હતો। રાજુભાઈએ મહીસાગરના ખાનપુર વિસ્તારમાં પરિચિત હોવાનું જણાવી જ્યોતિ નામની છોકરી સાથે મુલાકાત કરાવી। છોકરીના કહેવાતા ભાઈ રાકેશ ડામોર અને અન્ય સાગરીતોએ વિશ્વાસમાં લઈ સગાઈની વિધિ કરી હતી। છેતરપિંડી કરનાર ટોળકીએ સગાઈના શુકન, કપડાની ખરીદી અને જમણવારના બહાને અગાઉથી જ હજારો રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા અને રકમ પડાવી લીધી હતી। ટોળકીએ ખોટા દસ્તાવેજો, લગ્ન માટે જરૂરી આધાર કાર્ડ, એલસી પણ યુવકને મોકલ્યા હતા। જે તપાસમાં શંકાસ્પદ જણાતા આ ટોળકીએ લગ્નના દિવસે ખેલ કરી નાખ્યો। રિંકેશભાઈ પટેલ કે જેઓ ગાંધીનગરના રહેવાસી છે, તેઓ લગ્ન માટે કન્યા શોધતા હતા। જયરાજસિંહ વિક્રમસિંહ ચૌહાણ કે જેઓ ધનસુરાના વતની છે, એમના જોડે આમનો સંપર્ક થતા તેમણે ખાનપુર તાલુકામાંથી છોકરી શોધી આપવાની વાત કરી હતી। આજથી 10 દિવસ પહેલા આ જે ફરિયાદી છે તેઓ ખાનપુરના કુંભાઈડી ગામે આવ્યા હતા, જ્યાં કનુભાઈ કાળુભાઈ ડામોર તેમજ શારદાબેન કનુભાઈ ડામોર એમણે જ્યોતિ નામની એક છોકરી બતાવી હતી। એ સમયે એમના જોડે રાકેશભાઈ કે જેઓ જ્યોતિના કાકાનો દીકરો હોવાની પોતે ઓળખ આપી હતી, એ પણ હાજર હતા। લગ્ન માટે ફાઇનલ નક્કી થતા આજથી 2 દિવસ પહેલા આજે ફરિયાદી છે એમના ફેમિલી જોડે કુંભાઈડી ગામે આવ્યા હતા। ત્યાં આ લોકોએ એમના જોડે લગ્નની ખોટી વિધિ કરીને આ જે ફરિયાદી છે એમના જોડે 6 લાખના ઘરેણા તેમજ 5 લાખના કેશ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીને ટોટલ 11 લાખ જેટલા રૂપિયા લઈ લીધા હતા। આજે લગ્ન વિધિ કર્યા બાદ સાંજના સમયે નજીકના મંદિરમાં દર્શન કરવાના બહાને ત્યાં આ લોકો પહોંચ્યા હતા। ત્યાંથી આજે 5 લોકો છે ફરાર થઈ ગયા હતા। ફરિયાદીને આનું રિયલાઇઝેશન થતા નજીકના પોલીસ સ્ટેશન બાકરોમાં એમણે ફરિયાદ દાખલ કરી। પોલીસે જે 3 આરોપી છે, કનુભાઈ કાળુભાઈ ડામોર તેમજ શારદાબેન કનુભાઈ ડામોર કે જેઓ પતિ પત્ની છે, તેમજ જયરાજસિંહ વિક્રમસિંહ ચૌહાણ, એ 3 વ્યક્તિઓની તાત્કાલિક ધરપકડ કરી લીધી છે। જ્યોતિબેન તેમજ રાકેશભાઈ આ બંને અત્યારે ફરાર છે। ઇનિશિયલી આપણે જે ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા છોકરીના, એ કનુભાઈ કાળુભાઈ ડામોર અને શારદાબેન કનુભાઈ ડામોર કે જેઓ પતિ પત્ની છે, એમણે પોતાની દીકરીના ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા। એમની દીકરીને પોલીસ સ્ટેશન બોલાવીને તપાસ કરતા ફરિયાદી દ્વારા એ છોકરી ના હોવાનું જણાવ્યું છે, જેથી પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે એક્ઝેક્ટલી કઈ છોકરી જોડે આમણે મેરેજ કરાવ્યા હતા। પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ આરોપીઓ દ્વારા ભૂતકાળમાં બીજા કોઈ વ્યક્તિઓ જોડે પણ આવી કોઈ ફ્રોડ કરવામાં આવ્યું હતું કે નહીં। તેમજ જિલ્લા પોલીસ વતી આપના માધ્યમથી હું લોકોને અપીલ કરીશ કે આવી કોઈ પણ ઘટના આપના જોડે બની હોય તો તાત્કાલિક આપ પોલીસનો સંપર્ક કરો, જેથી આવા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરી શકાય। ગુજરાતમાં આ પ્રકારના કિસ્સા અવારનવાર બને છે। લગ્નની લાલચ આપી ભાગી જતી ટોળકીથી સાવધાન રહો। સંવાદદાતા વિરેન જોશીનો અહેવાલ, ગુજરાત તક, મહીસાગર।